ગુજરાત હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળ્યો ત્યારે સુરતના વિવર્સ એસોસિએશને રત્ન કલાકારોની મદદે આવ્યું છે. સમગ્ર હીરા ઉદ્યોગમાં સંકળાયેલ કામદારોને આહવાન કરવામાં આવ્યું છે. બેરોજગાર રત્ન કલાકારોને કાપડમાં જોડાવા માટેની અપીલ કરાઈ છે ત્યારે વિવર્સમાં 30 થી 40% કારીગરોની ઘટ જોવા મળી રહી છે. સુરતમાં ગુજરાત હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે ત્યારે સુરત વિવર્સ એસોસિએશન રત્ન કલાકારોની મદદે આવ્યું. સમગ્ર હીરા ઉદ્યોગમાં સંકળાયેલ કામદારોને આહવાન આપવામાં આવ્યું છે. બેરોજગાર રત્ન કલાકારોને કાપડમાં જોડાવા અપીલ કરાઈ છે ત્યારે વિવર્સમાં 30 થી 40% કારીગરોની ઘટ જોવા મળી રહી છે. લાખો કારીગરોને રોજગારી મળી શકે છે. અત્યારે કાપડ માર્કેટમાં તેજીનો માહોલ અને કારીગરોની ઘટ છે ત્યારે કાપડ વણાટના કારખાનાઓમાં આશરે 25 થી 30 હજારનો માસિક પગાર મળે તેવી તકો છે. ત્યારે ટ્રેનિંગ સેન્ટરો શરૂ કરવામાં આવે જેથી ટેકનોલોજીવાળા મશીનો ચલાવવામાં કામદારો ઝડપથી સક્ષમ બને. હજી છેલ્લા ઘણા સમયથી એટલે કે દિવાળી પછીના જે પ્રમાણે હીરા ઉદ્યોગમાં મંદી છે અને હીરા ઉદ્યોગના રત્ન કલાકાર ભાઈઓ કંઈક ને કંઈક રોજગારી અર્થે અલગ અલગ સેગમેન્ટોની અંદર અલગ અલગ જગ્યાઓ રોજગારી અર્થે ગોતતા હોય છે. ત્યારે હવે સુરત વિવર્સ એસોસિએશનના પ્રમુખ તરીકે મારે ધ્યાને આવ્યું ને લાગણીસભર કે ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર અનેક સેગમેન્ટોની અંદર અલગ અલગ જગ્યાઓમાં 25 થી 45 હજાર સુધીનો પગાર મળવાપાત્ર હોય અને 25 થી 45 હજાર સુધીનો પગાર જ્યારે મળતો હોય માસિક પગાર, ત્યારે હું કારીગરો અને રત્ન કલાકાર ભાઈઓને હું આહવાન કરું છું કે ટેક્સટાઇલ ઉદ્યોગને જે જરૂરિયાત છે, જે 30% જેટલા કારીગરોની જરૂરિયાત હોય, 30% જેટલા કારીગરોની અછત હોય અને 30% જેટલા કારીગરો આવે તો પણ આખું રત્ન કલાકાર ભાઈઓનો સમાવેશ થઈ જતો હોય. ત્યારે હું આહવાન કરું છું કે આવો સાથે મળીને ટેક્સટાઇલ ઉદ્યોગને આગળ વધારીએ અને રત્ન કલાકાર ભાઈઓને પડેલી મુશ્કેલીઓમાં આપણે સહયોગ કરીએ અને સાથે મળીને આપણે આગળ વધીએ. સરકાર પાસે કઈ રીતની માંગણીઓ સેન્ટર માટે? જી, ચોક્કસ રીતે કહી શકું કે ગુજરાત સરકારને હું વિનંતી કરું છું કે આ પ્રકારની જો તેજીમંદીનો માહોલ હોય, એકબીજા ધંધાની અંદર કંઈક ને કંઈક રોજગારી અને બેરોજગારીનો પ્રશ્ન ઊભો થતો હોય, ત્યારે રાજ્ય સરકારને મારી વિનંતી છે કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિસ્તારોની અંદર ટ્રેનિંગ સેન્ટરો શરૂ કરવામાં આવે અને ચોક્કસ રીતે હું મારી રીતે તૈયાર છું કે મારા કારખાનાની અંદર કોઈ કારીગર, કામદાર, રત્ન કલાકાર ભાઈએ કોઈ શીખવા આવશે તો અમે અલગ અલગ સેગમેન્ટોની અંદર શીખવાડવા માટે રેડી છીએ અને પગાર પણ જે શીખવાનો જે પગાર હોય છે પણ પગાર પણ આપીશું. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત.